સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ તો વાગી ચૂક્યા છે, પરંતુ જ્યારથી ઉમેદવારોના નામ જાહેર થયા છે ત્યારથી રાજકીય પક્ષોમાં જે આંતરિક વિખવાદ અને આંતરિક ખેંચતાણ છે એ ખૂબ વધી ગઈ છે અને હવે આ ઉકળતો ચરુ જે છે એ ધીમે ધીમે સામે આવી રહ્યો છે અને આ ઉકળતા ચરુની જ્વાળામાં હવે ધારાસભ્ય પણ બચી નથી શક્યા. વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ પણ ઉકળતા ચરુની આ જ્વાળામાં લપેટાઈ ગયા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના જ નારાજ કાર્યકર્તાઓ યોગેશ પટેલને મળવા પહોંચ્યા હતા અને ત્યાં એમની વચ્ચે જે વાતચીત થઈ હતી એનો વિડીયો હવે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ભારતીય જનતા પાર્ટી ખૂબ ગૌરવ સાથે કહેતી હોય છે કે મારી પાર્ટી દેશની સૌથી વિશાળ પાર્ટી છે, પણ એનો આ જે પ્લસ પોઈન્ટ છે એ જ હવે એનો માઇનસ પોઈન્ટ બની રહ્યો છે, કારણ કે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ધરાવતી આ પાર્ટી હવે એના જે કાર્યકર્તાઓ છે એને પાથરણા ઉપાડવા અને પાથરવા સિવાય બીજું વધુ કંઈ કામ કે હોદ્દો આપી નથી શકી રહી અને એના લીધે જ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એમનો જે ઉકળતો ચરુ છે એટલી હદ સુધી પહોંચ્યો છે કે હવે આ ઉકળતા ચરુની લપેટમાં ધારાસભ્ય પણ આવી ગયા છે. થોડા દિવસ અગાઉ આપણે માંજલપુરના જે ધારાસભ્ય છે યોગેશ પટેલ એમનો વિડીયો જોયો હતો. જ્યાં સુધી ઉમેદવારોના નામ જાહેર નહોતા થયા ત્યાં સુધી યોગેશ પટેલ જાહેર મંચ પરથી એવું કહી રહ્યા હતા કે જો આપણા જે સ્થાનિક ઉમેદવારો છે એમને તક ન મળે તો લડવાની તૈયારી રાખજો. એ પોતાના જ પક્ષના કાર્યકર્તાઓને આવું સૂચન આપી રહ્યા હતા અને હવે થયું છે એવું કે ખરેખર આ જે સીટ છે ત્યાંથી આયાતી ઉમેદવારને ચૂંટણીના જંગમાં ઉતારવામાં આવ્યા છે અને જે સ્થાનિક કાર્યકર્તાઓ છે એમની અંદર જે રોષ છે એ ખૂબ ભભૂકી ઉઠ્યો છે. આ રોષે ભરાયેલા જે કાર્યકર્તાઓ હતા એ સીધા યોગેશ પટેલના ઘરે પહોંચ્યા. ત્યાં તેમની સાથે વાત કરી કે તમે જ કહી રહ્યા હતા કે જો સ્થાનિક કાર્યકર્તાને આમાં તક ન મળે તો તમે લડતની તૈયારી દેખાડજો અને હું પણ તમારી સાથે આવીશ. તો હવે એક આયાતી વ્યક્તિને અહીંયા ઉમેદવારી આપવામાં આવી છે અને અમને બાકાત રાખવામાં આવ્યા છે, તો તમે અમારી સાથે લડશો કે કેમ? આવા પ્રશ્નો સાથે ભાજપના જે કાર્યકર્તાઓ છે એ યોગેશ પટેલના ઘરે પહોંચ્યા હતા અને ત્યાંથી એમણે એક વિડીયો પણ ઉતારી લીધો છે અને આ વિડીયો હવે સોશિયલ મીડિયાની અંદર વાયુ વેગે પ્રસરી રહ્યો છે. સૌથી પહેલા તો એમની આંતરિક વાતચીતનો આ જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે એ જોઈએ. જો ભાઈ એ પાર્ટીનો નિર્ણય છે, એ પાર્ટી વાળા જાય બધામાં મારું નામ દે. કોઈ એવું કે એક કામ કર, કઈ જઈને મને ફોન કરાય, તારી સામે કહું હોય ને ફોન કરાય. એક વાત કહું તો ફોન કરાય એટલે ફોન પર જ વાત કરું. પ્રમુખ છે એવું બધામાં મારું નામ દે. ધારાસભ્ય નામ મૂક્યા. જો ભાઈ અમારો વિરોધ નથી. તમે જ કહેતા કે વોર્ડ 18 ના જયારે સ્થાનિકમાં ટિકિટ આપે તો તમારે હું તમારી સાથે છું. તું જઈને ફોન કરાય મને. મારો નંબર છે ને? ના, હું તો નહીં આવું. આ બધી મગજમારી કરી એટલે હું આવવાનો જ નથી. પણ એવું નહીં કાકા. અલા ભાઈ હવે કલાક પેલો છોકરીયા છોકરો આવી ગયો 17 માં ચાલ ભાઈ હવે જો મેં નથી આપી એ છતાં તારે વાત કરાય તો તઈ જઈને કરાય મને. એ વાત સારી તમારી, બરાબર. છોકરો કોઈ દળ આપણા કોઈ દિવસ આવી ગયો ને 17 માં તો કાકા એવું કહો છો વર્ષો મહેનત કરી પાર્ટીના નિયમમાં બધા કપાયા છે, ભલા કપાઈ ગયા. પણ આ ચેતનભાઈ કોઈ મીટિંગમાં તારે મારા પર ડાઉટ હોય તો જઈને ફોન કર ને હું વાત કરું. એ વાત તમારી બધા આવે છે, બરાબર. હવે તમે એવું આપણે કાર્યક્રમ પહોંચો માજલપુરમાં તો તમે હું વાત કરી હવે હું તને વાત કરું. કાકી જય શ્રી કૃષ્ણ. કેમ છે બા?
હા બરાબર. આપણે સાથે મળીને રજૂઆત કરી. અને અમે હમણાં હું તો કાર્યાલયમાં જ નથી આવ્યો કારણ કે હું બહુ દુઃખી છું પેલા પેલી આપણે 18 નંબરમાં એ પેલી આવી ગઈ ના ના દિવ્યા પંચાલ આયા. હા એ કઈ દી આવી એ તમે ત્યાં એ કિરણ પંચાલ સંબંધી છે તો પછી મહામંત્રી અમારા ચેતનભાઈનું બી આવું છે વોર્ડ અઢારમાં. ત્યાં બહારથી આવ્યા કાકા. અને પાછળથી આવ્યા છે. ચાલો ભાઈ હવે દીપા પંચાલ આપણે ઓળખીએ ના બોલીએ નહીં ઓળખતા આપણે. કોઈ આવી ગઈ શું કરવાનું પણ અમને પ્રમુખ ખુલ્લા શબ્દમાં કીધું કે તમે ધારાસભ્યના ધારાસભ્યના સૂચનથી સૂચનથી મૂક્યા છે એવું કહે છે. આવું, હા. એક કામ કર એ જૂઠો છે તું જઈને ફોન કરીને મને ફોન આલ એટલે એને કહું ને તું એ સાંભળજે ફોન એ કરજે મારો કાકા નંબર લઈ લેશું. કાકા નંબર છે જ. ના, મારા ભાઈ નહીં. જરૂર નંબર ફટાફટ લાવો, રમેશભાઈ. લખી મારી એ ડબલ નંબર લખો ફટાફટ. 98 58 બધે જ આવું કરી દીધું છે એ અમને એવું કીધું કે કાકા અમે તો આ આ 16 નંબરમાં શું કર્યું છે આજે 16 નંબરમાં પેલો કાકા બરાબર. એક જ જગ્યા 3 ટિકિટ આપી દીધી કાકા જોઈ લો. કાકા બરાબર ને 58 251. હા, 4 કાકા જય બોલો. તમે સાંભળ્યા અમે નહોતા? અમે તો આ બધા- જો ભાઈ હવે આ બધી બોલ. એ આ બધાએ બધી જ જગ્યાએ મારામાં તો હજુ કઈ સારું કર્યું બાકી બધામાં આપણે બાલુભાઈમાં પેલા ચૈતન્યમાં બધે પ્રાપ્ત કરી આપણે તો કંઈક બી આવ્યા આવું ના ચાલે, ખોટું છે. ચાલો ચાલો જય. સોરી હા નહીં એવું હોય ને તો તું ફોન કરે વોર્ડ નંબર 18 ના આ નારાજ કાર્યકર્તાઓ હતા ભારતીય જનતા પાર્ટીના, જે યોગેશ પટેલ પાસે પહોંચ્યા હતા અને એમની જે મનની વ્યથા હતી એમની આગળ ઠાલવી રહ્યા હતા. યોગેશ પટેલ પણ એ કહી રહ્યા છે કે દીપા પાંચાલને જે ટિકિટ આપવામાં આવી છે એને લઈને હું પણ દુઃખી છું. પણ યોગેશ પટેલે જાહેર મંચ પરથી, જાહેર માધ્યમ પરથી એવું કહ્યું હતું કે જો આયાથી ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવે તો તમે લડવાની તૈયારી રાખજો. અને હવે ખરેખર આવું થયું છે ત્યારે હવે આમાં યોગેશ પટેલ શું કરે છે, કારણ કે અત્યાર સુધી તો એ કશું કરી નથી શક્યા, એટલા માટે જ કાર્યકર્તાઓમાં જે રોષ છે આટલી હદ સુધી વધી ગયો છે. એટલે હવે કાર્યકર્તાઓ એમના ઘર સુધી પહોંચીને એમને રજૂઆત કરી રહ્યા છે. અને હવે આમાં યોગેશ પટેલ શું પગલાં લેશે, પક્ષ શું પગલાં લેશે, શિસ્તબદ્ધ કહેવાતી આ પાર્ટીની અંદર પાર્ટીની જે આંતરિક શિસ્તના આજે ધજાગરા ઉડી રહ્યા છે જાહેરમાં, તો હવે પાર્ટી આનું આંતરિક રીતે કેવી રીતે આનું સોલ્યુશન લાવે છે એ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.